રોંચી ખાટલી કને જોડમાં પાણીની માટલી એની કઈ દવાની બાટલી અને આપણી મિલકત આટલી. મિત્રો ફરીવાર સ્વાગત છે આપણા બ્લોગ ની અંદર. આજે હું અને મારા મહેશભાઈ જઈ રહ્યા છે થરા બાજુ. બનાસકાંઠાની અંદર એક મોટો વિવાદ ઉભો થઈ રહ્યો છે. ત્યારે ભુવાજી ઉપર કઈક વિજ્ઞાન જાથા દ્વારા હેરાનગતિ કરવામાં આવી છે અને એમની સાથે ગેરવર્તન કરવામાં આવી છે. જયંત પંડ્યા નામના વિજ્ઞાન જાથાના કોઈ અધિકારી છે એમના દ્વારા. તો શું આખો મામલો છે, શું છે, આપણે જઈને જોઈએ. હેલો મિત્રો, આપણે થરાની અંદર આવી ગયા છે. વાઘાજી સુથાર ભુવાજી એમની વતન છે, આ એમનું ગામ છે. તો આપણે જઈ રહ્યા છે એમના માતાજીના ધામની અંદર, જ્યાં મોટો વિવાદ થઈ રહ્યો છે. તો વ્લોગમાં બન્યા રહેજો, હું તમને બતાવીશ કે શું વિવાદ છે અને સાથે સાથે એમના માતાજીના દર્શન પણ કરાવીશું. અને વ્લોગમાં બન્યા રહેજો. તો હેલો મિત્રો, જે હાલ કોન્ટ્રોવર્સી ચાલુ છે બનાસકાંઠાની અંદર ભુવાજી અને વિજ્ઞાન જાથા વચ્ચે, તો આપણે આવી ગયા છે વાઘજી ભુવાજીના ઘરે. તમે જોઈ શકો છો. તો આ એમની વાડી છે, જ્યાં અમે અને MBA જઈ રહ્યા છીએ અને સાથે સાથે મુલાકાત પણ કરી આવી અને શું વિવાદ છે એ પણ જાણીશું. અત્યારે હિન્દુ ધર્મ તોડવાની ઘણી બધી કોશિશો થઈ રહી છે. 80% હિન્દુઓ છે દેશની અંદર. એ હિન્દુઓને આસ્થાને આંચ પહોંચાડવાનું કાર્ય થઈ રહ્યું છે. જ્યારે ઘણા બધા જગ્યાએ અંધશ્રદ્ધાઓ ફેલાઈ રહી છે, ત્યાં લોકો નજર નથી મારતા. જ્યારે હિન્દુ ધર્મની વાત આવે ત્યારે સૌથી પહેલાં લોકો નજર કરે છે અને એની ઉપર વાર કરે છે. તો એમાં હવે આપણે જાગૃત થવાની જરૂર છે. આ બ્લોગનું મારો મેન હેતુ જે છે કે આપણે એક થવાની જરૂર છે. આપણા શ્રદ્ધા અને આપણા વિશ્વાસને તોડવાની ક્રિયાઓ થઈ રહી છે, એને રોક લાગે અને લોકો જાગૃત થાય, એના માટેનો આ બ્લોગ છે. બન્યા રહેજો. મિત્રો, આપણે આવી ગયા છીએ આપણે ભુવાજીના ઘરે અને આ એમનું ઘર છે, તમે જોઈ શકો છો. તો અંદર વાતચીત પણ કરીશું અને સાથે તમને મુલાકાત પણ કરાવો. તો તમે જોઈ શકો છો ભુવાજી બેઠા છે, એમની સાથે થોડી ઘણી ચર્ચા પણ કરવાની છે આપણે. અને શું આખો વિવાદ હતો, શાના કારણે આ આપણી શ્રદ્ધા ઉપર જે વાર થયો છે એના વિશે પણ ચર્ચા કરીશું. તો વ્લોગમાં બન્યા રહેજો અને સાથે સાથે એમનું ઇન્ટરવ્યૂ પણ કરવાનું છે, જેથી કરીને લોકોને સાચી સમજ આવે. આ છે ભુવાજીનું ઘર અને મારા MBM પણ તૈયાર થઈ ગયા છે. પહેલું ઇન્ટરવ્યૂ લેશે એમની ચેનલ માટે અને પછી આપણે પણ કામ કરવાનું છે. તો બન્યા રહેજો વ્લોગમાં અને આવા નવા જ મુદ્દા સાથે આપણી ચેનલમાં વ્લોગ બનતા રહેશે, જેથી કરીને તમને ઘાયલ અને ઘાયલના વિસ્તારની તમામ વસ્તુની ખબર પડતી રહેશે. બન્યા રહેજો. સેટઅપ તૈયાર થઈ ગયો છે. અમારા પરમ મિત્ર પણ અમને હેલ્પ કરવા આવ્યા છે દૂરથી, અને સાથે ભુવાજી અને એમના પરિવારના સભ્યો, એમના હિતોચ્છુક લોકો પણ સાથે છે. હા વ્લોગ ચાલુ થઈ ગયા છે બધાય. અને અમે ભુવાજીને મળી ચૂક્યા, ઇન્ટરવ્યૂ પણ કર્યું, ઘણું બધું જાણવા મળ્યું શું મેટર હતી આખી જયંત પંડ્યા દ્વારા. તો એમને માળા પહેરાવવામાં આવી, પછી 12 ગામમાં છે એવું પણ કહેવામાં આવ્યું, અને હતા ઘરે એવી બધી કોશિશો કરીને પછી આ વિડીયો ઉતાર્યા અને માફીઓ મંગાવી, પોલીસ સ્ટેશન સુધી લઈ ગયા. ઘણા એવા ભુવાજી છે જે કરોડો રૂપિયા કમાય છે, ગાડીઓમાં ફરે છે, ત્યારે નાના ભુવાને પકડીને એમને આવી રીતે પજવણી કરવી, એવું બધું કાર્ય થઈ રહ્યું છે. અને તમને ઘણી માહિતી મળશે વિડીયોની અંદર, આ બ્લોગની અંદર છે. મહેશભાઈ પણ ચર્ચા કરી રહ્યા છે ઘણી બધી, અને એના જેટલી તો આપણે ના ફાવે ચર્ચા, કારણ કે એ તો સાંભળા પાડી નાખે છે. તો હેલો મિત્રો, ભુવાજી સાથે આપણે ચર્ચા કરી, ઇન્ટરવ્યૂ પણ કર્યું છે અને વ્લોગ પણ બની ગયો છે. તમને જોવા મળ્યું એમનું ઘર કેવું છે, પરિવાર કેવો છે અને શું એમની મેટર હતી જયંત પંડ્યા સાથે. તો મારી સાથે MBM છે, MBM પણ ઘણી બધી ચર્ચાઓ કરી છે એમની ચેનલ માટે. અને હવે અમારો આ બ્લોગ પૂરો થાય છે, કાલેથી કામ સ્ટાર્ટ થવાનું છે ચેનલમાં. બધું ચેલેન્જ વિડીયો અને ઘણું બધું કરવાની ઈચ્છા છે ને હવે અમે બે એક્ટિવ થયા.